Hello friends, myself Hina Gami from Atmiya Institute of Technology and Science for Diploma Studies and from Mechanical Department. I will give different videos on subject Basic Engineering Drawing. Today in our first lecture, I will explain two topics of Basic Engineering Drawing. First, our subject name Basic Engineering Drawing. So, question arise in our mind that what is engineering drawing? એટલે કે engineering drawing એટલે શું? તો engineering drawing એટલે શું એવો question થાય. So, answer of this question is engineering drawing is a language of engineers. With the help of drawing, we can explain our ideas and thoughts to other people. ગુજરાતીમાં જોઈએ તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે શું? તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ એન્જિનિયરોની ભાષા છે, જેની મદદથી એટલે કે ડ્રોઈંગની મદદથી આપણે આપણા વિચારો અને આઈડિયાઝ બીજા માણસને સમજાવી શકીએ છીએ. હાઉ? ફોર એક્ઝામ્પલ, I want to make one component કે આપણે એક પાર્ટ બનાવવો છે કે જેનું ડાયમેન્શન છે 50 by 50 mm. જેની અંદર એક હોલ પણ આપણે ડ્રીલ કરવો છે અથવા પંચ કરવો છે, જેનું ડાયમેન્શન છે 10 ડાયામીટર. એટલે કે આપણે એક આવો કમ્પોનન્ટ બનાવવો છે, એક શીટ મેટલમાંથી એક મારે પોર્શન જોઈએ છે જેનું ડાયમેન્શન 50 by 50 mm છે, જેની અંદર એક હોલ ડ્રીલ કરવો છે અથવા તો પંચ કરવો છે જેનું ડાયમેન્શન છે ડાયામીટર 10, કે જે હોલ છે એનો ડાયામીટર 10 છે. હવે જેની પાસે મારે આ કમ્પોનન્ટ બનાવડાવવો છે એની પાસે જઈને મારે કાંઈ બોલવાની જરૂર નથી. ખાલી હું આ એક ડ્રોઈંગ એને આપી દઉં, બરાબર છે, કે આટલા બાય આટલાનો મારે એક કમ્પોનન્ટ જોઈએ છે, તો સામેવાળો જે પર્સન છે હી ઓર સી કેન અન્ડરસ્ટેન્ડ ઓકે વોટ સી વોન્ટ્સ, કે 50 by 50 mm નો એક સ્ક્વેર હોલ છે, એક સ્ક્વેર પ્લેટ છે અને એની અંદર એક હોલ ડ્રીલ કરવાનો છે. તો ડ્રોઈંગની મદદથી જ સામેવાળો માણસ છે એ દરેક વસ્તુ સમજી જાય છે કે એને શું જોઈએ છે. સો વી કેન સે ધેટ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ એ લેંગ્વેજ ઓફ એન્જિનિયર્સ, કે આપણે કંઈ બોલવાની જરૂર નથી પડતી, પણ સામેવાળો માણસ ખાલી ડ્રોઈંગ જોઈને સમજી જાય છે કે શું આપણે જોઈએ છે. રેડી? સો એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ અ લેંગ્વેજ ઓફ એન્જિનિયર્સ. સેકન્ડ ટોપિક, કે આ ડ્રોઈંગ છે તો એની અંદર જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય, કે વિથ ધ હેલ્પ ઓફ ધેટ ઇન્સ્ટ્રુમેન્ટ વી કેન ડ્રો ડિફરન્ટ ડ્રોઈંગ્સ. તો સેકન્ડ ક્વેશ્ચન તરત એવો ઊભો થાય કે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા પ્રકારના હશે અને એનો ઉપયોગ શું હશે? તો આપણે સેકન્ડ ટોપિક જોઈએ કે લિસ્ટ ધ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિથ ધેર યુઝ, અને તેના ઉપયોગો શું છે. ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે, કેટલા પ્રકારના છે અને તેના ઉપયોગો શું છે? તો સૌથી પહેલો ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે ડ્રોઈંગ બોર્ડ. ફર્સ્ટ છે ડ્રોઈંગ બોર્ડ. ડ્રોઈંગ બોર્ડ એક લાકડામાંથી બનાવેલું હોય છે જે માર્કેટમાં રેડીલી અવેલેબલ છે. તો ડ્રોઈંગ બોર્ડનો ઉપયોગ શું? ડ્રોઈંગ બોર્ડનો ઉપયોગ ડ્રોઈંગ પેપરને સપોર્ટ આપવા માટેનો છે. વી કેન સપોર્ટ ધ ડ્રોઈંગ શીટ ઓન ધ ડ્રોઈંગ બોર્ડ. બરાબર છે, કે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ અને એનો ઉપયોગ આપણે જોવાનો છે. એમાંથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રોઈંગ બોર્ડ. તો ડ્રોઈંગ બોર્ડનો ઉપયોગ છે ડ્રોઈંગ શીટને સપોર્ટ આપવા માટે, જે ડ્રોઈંગ શીટની અંદર આપણે ડ્રોઈંગ કરવાનું છે. રેડી? સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે ટી સ્ક્વેર. ટી સ્ક્વેર. ટી સ્ક્વેર એટલે શું? તો ટી સ્ક્વેર છે એ ઇન્સ્ટ્રુમેન્ટ જ એક ટી આકારનું હોય છે, જેનો શેપ એક ટી જેવો લાગે છે, એટલા માટે એને ટી સ્ક્વેર કહેવામાં આવે છે. જે પણ આપણને માર્કેટમાં વુડન ઓર પ્લાસ્ટિક બંને મટીરિયલમાંથી અવેલેબલ હોય છે. રેડી? તો આ ટી સ્ક્વેરનો ઉપયોગ શું? વોટ ઇઝ ધ યુઝ ઓફ ટી સ્ક્વેર? તો ટી સ્ક્વેરની મદદથી આપણે
હોરિઝોન્ટલ પેરેલલ લાઇન ડ્રો કરી શકીએ છીએ. જેમ કે આપણી પાસે એક લાઇન છે, મારે આને પેરેલલ બીજી લાઇન જોઈ છે, તો આપણે ટી સ્ક્વેરની મદદથી આ રીતે પેરેલલ લાઇન ડ્રો કરી શકીએ છીએ. એટલે કે ધ યુઝ ઓફ ટી સ્ક્વેર ઇઝ ટુ ડ્રો ધ હોરિઝોન્ટલ પેરેલલ લાઇન. આડી સમાંતર લાઇન ડ્રો કરવા માટે ટી સ્ક્વેરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે સેટ સ્ક્વેર. સેટ સ્ક્વેર સેટ સ્ક્વેર છે એ બે પાર્ટ હોય છે, અલગ અલગ એનો સેટ હોય છે, બરાબર છે. તો આ સેટ સ્ક્વેરના પણ અલગ અલગ નામ છે. જેમ કે આ સેટ સ્ક્વેરને તમે 45 સેટ સ્ક્વેર કહી શકો. 45 કેમ કે આના બંને એંગલ છે 45 ડિગ્રીના હોય, એટલા માટે આ સેટ સ્ક્વેરને 45 સેટ સ્ક્વેર કહેવામાં આવે છે. બીજું જે સેટ સ્ક્વેર છે એ 30-60 સેટ સ્ક્વેર કહેવાય. જે આ એંગલ છે 30 ડિગ્રી, આ એંગલ છે 60 અને આ 90, એટલે આ સેટ સ્ક્વેરને 30 ડિગ્રી સેટ સ્ક્વેર, 30-60 સેટ સ્ક્વેર, અને આ સેટ સ્ક્વેરને 45 સેટ સ્ક્વેર કહેવામાં આવે છે. આ બંનેના મદદથી આપણે શું કરી શકીએ? વોટ ઇઝ ધ યુઝ ઓફ સેટ સ્ક્વેર? તો સેટ સ્ક્વેરની મદદથી હોરિઝોન્ટલ લાઇન સિવાયની કોઈ પણ સ્ટ્રેટ લાઇન, પેરેલલ લાઇન આપણે ડ્રો કરી શકીએ છીએ. એટલે કે સેટ સ્ક્વેરની મદદથી આડી લાઇન સિવાયની કોઈ પણ ત્રાસી સીધી લાઇનો ડ્રો કરી શકાય છે. તેમજ આ બંને સેટ સ્ક્વેરના ઉપયોગથી અલગ અલગ એંગલ સ્ટાર્ટિંગ ફ્રોમ 0 to 180, એટલે કે 0 ડિગ્રી ટુ 180 ડિગ્રી સુધીના એંગલ 15-15 ડિગ્રીના ગેપમાં, એટલે કે 0 ડિગ્રી, 15, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અપ ટુ 180 ડિગ્રી સુધીના એંગલ પણ આપણે આ બંને સેટ સ્ક્વેરની મદદથી ડ્રો કરી શકીએ છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સો યુઝ ઓફ સેટ સ્ક્વેર ઇઝ ટુ ડ્રો ડિફરન્ટ સ્ટ્રેટ લાઇન એક્સેપ્ટ હોરિઝોન્ટલ લાઇન. હોરિઝોન્ટલ લાઇન સિવાયની કોઈ પણ સીધી લાઇન આપણે ડ્રો કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રોટેક્ટર. પ્રોટેક્ટર જેને આપણે કોણ માપક કહીએ છીએ. પ્રોટેક્ટર એટલે કે કોણ માપક. આ કોણ માપકની મદદથી આપણે જુદા જુદા એંગલ મેઝર કરી શકીએ છીએ, તેમજ જુદા જુદા એંગલ ડ્રો પણ કરી શકીએ છીએ. એટલે કે યુઝ ઓફ પ્રોટેક્ટર ઇઝ ટુ ડ્રો ઓર મેઝર ડિફરન્ટ એંગલ્સ. કે પ્રોટેક્ટરની મદદથી આપણે જુદા જુદા એંગલ ડ્રો પણ કરી શકીએ છીએ અને જુદા જુદા એંગલ મેઝર પણ કરી શકીએ છીએ. જેમ કે મારે 60નો એંગલ ડ્રો કરવો છે, તો આપણે ડાયરેક્ટલી અહીંયાથી મેઝરમેન્ટ લઈએ 0 to 60. તો આ એંગલ આપણને કેટલાનો મળે છે? 60 ડિગ્રી. એટલે કે પ્રોટેક્ટરની મદદથી આપણે એંગલ ડ્રો પણ કરી શકીએ છીએ. સેમ મારે આ જ એંગલને મેઝર કરવો છે, તો આ પ્રોટેક્ટરની મદદથી આપણે એંગલને મેઝર પણ કરી શકીએ કે આ એંગલ છે 60 ડિગ્રીનો છે. સો યુઝ ઓફ પ્રોટેક્ટર ઇઝ ટુ ડ્રો ઓર મેઝર ડિફરન્ટ એંગલ્સ. રેડી? નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કંપાસ, જેને આપણે પરિકર કહીએ છીએ, નોટ કંપાસ બોક્સ. કંપાસ એટલે કે પરિકર. તો કંપાસની મદદથી આપણે સર્કલ અથવા જુદા જુદા આર્ક્સ ડ્રો કરી શકીએ છીએ. એટલે કે વિથ ધ હેલ્પ ઓફ કંપાસ વી કેન ડ્રો ડિફરન્ટ સાઇઝ સર્કલ્સ ઓર આર્ક્સ. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફ્રેન્ચ કર્વ. તો ફ્રેન્ચ કર્વની મદદથી આપણે એવા શેપ ડ્રો કરી શકીએ છીએ કે જે પરિકરથી ડ્રો કરી શકાતા નથી. ફોર એક્ઝામ્પલ, મારે એક પેરાબોલા ડ્રો કરવો છે, એના અલગ અલગ પોઈન્ટ્સ મારી પાસે છે, તો આ પોઈન્ટ્સને હું જોઈન્ટ કરવા માટે પરિકરનો ઉપયોગ નહીં કરી શકું. તો વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ચ કર્વ વી કેન જોઈન 2 પોઈન્ટ, then next 2 point, then next 2 points and complete the curve. સો ફ્રેન્ચ કર્વની મદદથી આપણે જુદા જુદા એટલે કે સર્કલ સિવાયના કોઈ પણ અલગ શેપ હોય એની મદદથી આપણે ડ્રો કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે સર્કલ માસ્ટર.
સર્કલ માસ્ટર એટલે કે જે સર્કલ ખૂબ નાની સાઇઝના હોય, માનો કે 5 mm રેડિયસ છે તો એટલી નાની સાઇઝનું સર્કલ આપણે પરિકરની મદદથી ડ્રો નથી કરી શકતા, એક્યુરેસી ન આવે, તો સર્કલ માસ્ટર ડાયરેક્ટલી આપણને અવેલેબલ છે કે જેની અંદર નાનાથી મોટા એટલે કે 25 to 30 mm સુધીના સર્કલ છે એ ડાયરેક્ટલી આપણે એના મદદથી ડ્રો કરી શકીએ છીએ. જો ખૂબ નાની સાઇઝ હોય તો ડાયરેક્ટલી સર્કલ માસ્ટરની મદદથી આપણે ઇઝીલી અને એક્યુરેસીવાળા સર્કલ ડ્રો કરી શકીએ છીએ. એટલે કે સર્કલ માસ્ટરનો ઉપયોગ છે જે સર્કલ ખૂબ નાની સાઇઝના છે એના માટે ડ્રો કરવા માટે. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે પેન્સિલ. તો પેન્સિલ પણ અલગ અલગ ગ્રેડની અવેલેબલ છે. જેમ કે આપણે ડ્રોઈંગની અંદર H અથવા 2H ગ્રેડની પેન્સિલ છે એ ઉપયોગમાં લેવાની હોય છે. શા માટે? કારણ કે આપણું ડ્રોઈંગ છે એ સારી રીતે ડ્રો કરી શકે એટલા માટે આપણે હાર્ડ ગ્રેડ પેન્સિલ, જેથી કરીને ડ્રોઈંગ છે એકદમ બ્લેક ન થઈ જાય એટલા માટે H ઓર 2H ગ્રેડની પેન્સિલ છે એ ઉપયોગમાં લઈએ છીએ. બજારમાં અલગ અલગ ગ્રેડની પેન્સિલ્સ અવેલેબલ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 8B ટુ 6H. જેમ જેમ તમે H બાજુ આગળ જાઓ એમ પેન્સિલ છે એકદમ લાઇટ પેન્સિલ હોય છે, અને જે આપણે B સાઈડ આગળ જઈએ જેમ કે B છે, HB છે, 2B, 3B અપ ટુ 8B, તો એ 8B પેન્સિલ છે એકદમ ડાર્ક પેન્સિલ કહેવાય. સો ડ્રોઈંગ માટે જે પેન્સિલ યુઝ થાય છે એ H ઓર 2H ગ્રેડની પેન્સિલ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ છે ડ્રોઈંગ પેપર. જેને આપણે ડ્રોઈંગ શીટ પણ કહીએ છીએ. વોટ ઇઝ ધ યુઝ ઓફ ડ્રોઈંગ પેપર ઓર ડ્રોઈંગ શીટ? ટુ ડ્રો ધ એકચ્યુઅલ ડ્રોઈંગ. જે ડ્રોઈંગ આપણે બનાવવાનું છે એને શેના ઉપર બનાવશું? તો ડ્રોઈંગ પેપરમાં બનાવશું. સો ડ્રોઈંગ પેપર ઇઝ યુઝ ફોર એકચ્યુઅલ ડ્રોઈંગ. રેડી? નેક્સ્ટ છે ઇરેઝર. ઇરેઝર એટલે કે રબર. What is the use of eraser? તો to erase the unnecessary or wrong drawing, eraser is used. And last છે sharpener. Sharpener is used to sharpen the pencil. So these are the instruments which are used for drawing different kind of engineering drawing. Starting from drawing board, T-square, set square, protractor, compass, French curve, circle master, pencil, drawing paper, eraser and last sharpener.